નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામી હતી। લાંબા સમય બાદ મળેલી વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા તોફાની બની હતી। વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં સભા શરૂ થાય તે પહેલા જિલ્લા પંચાયતના ભવનના સ્થાપક જગદીશભાઈ પટેલને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભવનના પહેલા માળે તેમનો ફોટો લગાવવામાં આવે તેવી માંગણી કરી હતી। તેમજ રાજકોટ અગ્નિકાંડ અને હરણીબોટ કાંડની ઘટનાને યાદ કરી મૌન પાડવામાં આવ્યું હતું। સભાની પ્રશ્નોત્તરીની શરૂઆત થતાં જ વિરોધ પક્ષના નેતા મુબારક પટેલે જિલ્લા પ્રાથમિક અધિકારીને પ્રશ્ન પૂછતા જ સત્તા પક્ષના કમલેશ પટેલ વચ્ચે દખલ દેતા મુબારક પટેલ અને કમલેશ પટેલ વચ્ચે શાબ્દિક પ્રહારથી સભા ગરમાઈ હતી। વિરોધ પક્ષના મુબારક પટેલે જિલ્લા પ્રાથમિક અધિકારી મુકેશ પાંડેને પ્રશ્ન પૂછતા તેમના પાસે કોઈ જવાબ મળ્યો ન હતો। સરકારના યોજના હેઠળ મળેલી આશરે 955 સાયકલ આવતીકાલે 900ના ભાવે હરાજી કરશે, ત્યારે મુબારક પટેલે સૂચન કર્યું કે આ સાયકલને રિપેર કરી જિલ્લાની બહેનોને આપવામાં આવે, તેમજ આ મામલે ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। સભામાં આરોગ્ય, સોલાર રૂફટોપ, કાસ જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી। આરોગ્ય બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે જવાબ માંગવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષણને લગતા મારા પ્રશ્નો હતા કે છેલ્લા 6 વર્ષમાં નકશા, પેપર, પુરવણી આ કામ માટે કેટલા પૈસા થયા અને કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એ વર્ષ વિગતવાર વિગત આપતા હું તમને છેલ્લા 3 વર્ષની વિગત કહું તો 2022માં 68 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચો થયો અને 92,000 વિદ્યાર્થી હતા। 2023માં 69 લાખ ખર્ચો થયો અને એમાંય 93,000 વિદ્યાર્થી હતા। આ ચાલુ વર્ષે 30 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચો થયો અને એટલા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। તો આજે આ જે રકમનો ડિફરન્સ આવે 38 લાખ રૂપિયાનો ડિફરન્સ આવ્યો છે તે પ્રજાના ટેક્સના પૈસાનો ક્યાંક વેડફાટ થયો હોય, ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવી કંઈક બહુ આવી રહી છે। એટલે એ કામમાં જિલ્લા વિકાસ અધિકારીએ બાંયધરી આપી છે કે કાયદેસર જે કસૂરવાર છે એની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। જિલ્લા પંચાયત વડોદરા વર્ષ 2024ના બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદર તથા રેતી કંકર ગ્રાન્ટમાંથી કુલ 733 કામો 1911.25 લાખના જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રાથમિક માન્યતા આપવા માટે આવેલ તે પૈકી આજ રોજ કુલ 514 કામો રૂપિયા 1491.25 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। આ કામો પૈકી વડોદરા જિલ્લાના કુલ 5 જર્જરિત ગ્રામ પંચાયત મકાનોના નવીન બાંધકામને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। 15મા નાના પંચ અંતર્ગત 2024-25ના 10% જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલ 92 કામો પૈકી 68 કામોને માટે રૂપિયા 380 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ વર્ષ 2023-24ના જિલ્લા કક્ષાના સ્પષ્ટતાવાળા કામ 6 કામોને 30 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આજે જિલ્લા પંચાયત વડોદરાની વિવિધ જગ્યાઓ પર કોમર્શિયલ ડેવલપમેન્ટ કરવાથી જિલ્લા પંચાયતને આવકના સ્ત્રોત મળવાની સંભાવના નજરે આજની બેઠકમાં જિલ્લા પંચાયતની સદર જગ્યાઓ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે ડેવલપ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે। તેમજ જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં VIP વિંગના પ્રથમ માળે જિલ્લા પંચાયત વડોદરાના મહિલા સદસ્યશ્રીઓ, મહિલા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીગણ માટે ઘોડિયાઘર તેમજ મહિલાઓ માટે રૂમ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ છે। તેમજ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સી અંતર્ગત 24-25નું મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે।